ધોરણ 12 ખૂબ જ અગત્યનો વિડીયો છે. ધોરણ 12 એસપીસીસી. હવે તો પાસ જ થઈશું. એસપીસીસીમાં ખૂબ જ અગત્યનો આ વિડીયો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે જોવાના છે. સૌપ્રથમ આપણે 2 માર્ક્સના પ્રશ્નોની વાત કરીએ તો સીસીનો ચેપ્ટર નંબર 1 છે બેંકને લગતો પત્ર વ્યવહાર. એમાં 2 માર્ક્સના પ્રશ્નો કયા કયા આઈએમપી તમે સ્ક્રીનશોટ લેવો હોય તે લઈ લેજો. વિવિધ પ્રકારની બેંકોની માહિતી આપો, બેંકમાં કોઈપણ ખાતું ખોલાવવા અંગેની વિધિ, બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો અને બેંકને કઈ બાબતો માટે ફરિયાદી પત્રો લખાય છે. આ 4 સવાલ તમારે તૈયાર કરી લેવાના ચેપ્ટર 1ની અંદર. ચેપ્ટર 2 સીસીનું છે સરકારી વિભાગોવાળું. એમાં પહેલો સવાલ છે સામાન્ય રીતે કઈ બાબતો માટે સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત વેપારી પેઢીને પડતી હોય છે. જાહેર ઉપયોગી સેવાઓ કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કઈ સંસ્થાઓને સ્થાનિક સંસ્થાઓ પણ ગણી શકાય. ચોથો છે સામાન્ય રીતે સ્થાનિક સંસ્થાઓમાં કઈ સંસ્થાઓનો સમાવેશ થાય છે. અને પાંચમો પ્રશ્ન સામાન્ય રીતે સ્થાનિક સંસ્થાઓ સાથે કઈ બાબતો માટે પત્ર વ્યવહાર કરવામાં આવે છે. આ 5 પ્રશ્નો આપણે એમાંથી કરી નાખીશું. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 છે એમાં આપણે 8 પ્રશ્નો લીધેલા છે 2 માર્ક્સવાળા. પહેલું નોટિસ અને પરિપત્ર ખૂબ જ અગત્યનો મોસ્ટ આઈએમપી આ ગણાવી શકાય. મેમોના પૂર્વ નિર્ધારિત માળખાનો નમૂનો તૈયાર કરવાનો. મેમોની લાક્ષણિકતા આ પણ અગત્યનો સવાલ છે. કયા કારણસર કર્મચારીની ભરતી કરવી પડે. નિયુક્તિના પત્રમાં સમાવતી કોઈ પણ 4 બાબતો. અને છેલ્લા 3 છે એ તો ખૂબ જ અગત્યના. 3માંથી એક તો આવશે જ બદલી અંગેના કારણો, બદલી અંગેના હેતુઓ અને અપકર્ષને આ બઢતીવાળો છે. શેર બહાર પાડવા આપણને એસપીનો પહેલો ચેપ્ટર છે એમાં. તો જાહેર ભરણામાં કંપની કઈ રીતે શેર મૂડી ભેગી કરી શકે. અરજીની વિધિ મોસ્ટ આઈએમપી આ સવાલ છે. સેબીની માર્ગદર્શિકા મુજબ શેરની અરજીનું વર્ગીકરણ કેટલી રીતે કરી શકાય. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. અનિયમિત શેર વહેંચણીના સંજોગો પર સ્ક્રીનશોટની સાથે સાથે શબ્દો સાંભળજો કારણ કે કેટલાક પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે એ હું જણાવીશ. શેર વહેંચણીવાળો એક સવાલ છે અને આ જે સવાલ છે શેર હપ્તાની કઈ વિગતો દર્શાવેલ હોવી જોઈએ. અને છેલ્લા 3 સવાલ એમાં શેર સોંપણીનો અર્થ અને સંજોગો, શેર લિયન અને શેર જપ્તી શિક્ષાત્મક પગલું છે. આટલા સવાલ આમાં કરી નાખવાના. ત્યાર પછી 2 ગુણના પ્રશ્નમાં ચેપ્ટર નંબર 3 એસપીનું ડિબેન્ચર વિશેની સમજૂતી આપવાની છે. સર ફ્રાન્સિસ પાર્માર આ સવાલ ઘણી વખત પૂછાયો છે. ડિબેન્ચરની સર્વસ્વીકૃત વ્યાખ્યા, રજિસ્ટર ડિબેન્ચરની ખાસિયત, ગીરો ડિબેન્ચરની સમજૂતી. ત્યાર પછી પૂરા નામ પૂછેલા છે એફસીડી, પીસીડી અને એનસીડી એકાદ આવી શકે. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં સમાવિષ્ટ થતી વિગતો અને સંપૂર્ણ રૂપાંતરક ડિબેન્ચરમાં ડિબેન્ચર ધારક લેણદાર મટી માલિક બને છે. ચોથું છે ચેપ્ટર સભ્યપદ. એમાં 5 સવાલ લીધેલા છે. એમાંથી એકાદ સવાલ પૂછાઈ શકે. વ્યક્તિ સભ્ય ન હોય પરંતુ શેરહોલ્ડર હોય. સમજાવો. ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ ક્યારે મેળવી શકે. તફાવત છે સભ્ય અને શેરહોલ્ડર. ચોથું છે શેર બદલી અને કાયદાકીય હસ્તાંતર. તમે સ્ક્રીનશોટ લેજો પણ એની સાથે સાથે અમુક હું કહીશ કે આ તો મોસ્ટ આઈએમપી છે એ ધ્યાનથી સાંભળજો. એટલે આ સંયુક્ત શેરધારનો એ પણ આપણા માટે અગત્યનું છે. 5મું ચેપ્ટર છે એમાંથી 2 માર્ક્સના કયા કયા સવાલ છે. સંચાલક અને સંચાલક મંડળની વ્યાખ્યા. સંચાલક વહીવટી ભાગીદાર છે. સંચાલકોના પ્રકાર છે આ 4 આપણે વાંચી લેવાના. સંચાલક તરીકે કોને નિમી શકાય અને કોને ન નિમી શકાય. ત્યાર પછી સ્વતંત્ર સંચાલક કોને કહેવાય. નોમિની ડિરેક્ટરની નિમણૂક ક્યારે કરવામાં આવે. સંચાલકોની લાયકાત, સંચાલકોને સત્તાઓ કઈ રીતે પ્રાપ્ત થાય અને સંચાલકોને જવાબદારીના નામ જણાવો. 10મો સવાલ છે ફોજદારી જવાબદારી વિશે સમજૂતી આપો. એમડીની ગેરલાયકાતો, એમડીને ક્યારે વળતર ચૂકવી શકાય અને ક્યારે ન ચૂકવી શકાય. 6થું ચેપ્ટર છે એના પણ કેટલાક સવાલ લીધેલા છે. કંપની સભાના પ્રકાર મોસ્ટ આઈએમપી ગણી જ નાખવાનો. વર્ગની સભામાં કોની સભાઓ બોલાવવામાં આવે છે. સમજૂતી આપેલી છે. એમાં 3 વસ્તુ છે એફએજીએમ બોર્ડ સભા, સમિતિની સભા અને લેણદારોની સભા. સભા નોટિસનો અર્થ આપી હેતુઓ અને સભા નોટિસ અંગે સેક્રેટરીની ફરજો. ત્યાર પછી 6થું છે કાર્યસૂચિનો અર્થ આપી મહત્વ જણાવો. કાર્યસૂચિ અંગે સેક્રેટરીની ફરજો. જાહેર કંપની માટે સભાની ગણસંખ્યા વિશે માહિતી. ચેરમેન અથવા સભાપતિની લાયકાતો સભાપતિની. સભા નોંધનો અર્થ અને તેમાં સમાવતી વિગતો. મતદાનની પદ્ધતિ ખૂબ જ અગત્યનો કેમ કે અત્યારના સવાલ પૂછાઈ શકે. આ 3 પ્રોક્સી પણ ઘણી વખત પૂછાઈ શકે એવું છે. મત અધિકાર એવું હશે. અને ત્યારે પ્રસ્તાવ, સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ આ 2 અગત્યનું એક તો પૂછાશે જ. ત્યાર પછી કંપનીનું વિસર્જન એમાંથી 2 માર્ક્સના છે. કંપનીનું વિસર્જન માટે પ્રોફેસર NB ગોવરના મતે
કંપની વિસર્જનની હવે આમાંથી કયો અગત્યનો છે હું કહી દઉં, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આ સવાલ તમારે કરી નાખો, સ્વૈચ્છિક વિસર્જનના પ્રકારો. બાકીના સવાલ બી અગત્યના છે, પણ એ ચેક કરી નાખવાનું, સ્ક્રીનશોટ લઈ લો. હવે 3 માર્ક્સના પ્રશ્નો. 3 માર્ક્સના પ્રશ્નોની અંદર ચેપ્ટર નંબર 1 SP શેર બહાર પાડવા, એની અંદર અનિયમિત શેરની વહેંચણીની અસરો, ગેરકાયદેસર શેરની વહેંચણી માટે આવશ્યક તત્વો, ત્યાગપત્ર, ખૂબ જ અગત્યનો સવાલ આ, શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો, શેર જપ્તી અને સેક્રેટરીની ફરજો આ કરી નાખવાનો, શેર જપ્તીની અસરો અને સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે શેરનું ડિવિડન્ડ. ત્યાર પછી બીજું ચેપ્ટર છે, એમાંથી પણ 2 સવાલ આપી લીધેલા છે, શેર ફેરબદલીનું મહત્વ અને એકલ વ્યક્તિ, એટલે આ 2 કરી જ લેજો, 2માંથી એક આવવાનો જ છે. ત્યાર પછી શેર ડિબેન્ચર, ત્રીજું ચેપ્ટર છે ડિબેન્ચર, ડિબેન્ચરના પ્રકારો, ડિબેન્ચર હોલ્ડરના અધિકારો, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ વિશે સમજૂતી, ડિબેન્ચર ફેરબદલી અને શેર અને ડિબેન્ચરનો તફાવત. આ છેલ્લું ઇમ્પોર્ટન્ટ, એ તો આપણને એકાઉન્ટમાં પણ ઇમ્પોર્ટન્ટ જ હતું. હવે આજે પૂછાય કે નહીં આપણે જોઈએ. સભ્યપદ, વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય, આ પણ સવાલ અગત્યનો છે. તફાવત સભ્ય અને શેર હોલ્ડરનો. 5મું છે કંપનીના સંચાલકો, સંચાલક ટ્રસ્ટી છે પણ નથી, સમજાવો. સંચાલકના ઓળખ ક્રમાંક વિશે નોંધ લખો. પ્રથમ સંચાલકની નિમણૂક અંગેની જોગવાઈ, સ્વતંત્ર સંચાલકની નિમણૂક માટેની બાબતો, સંચાલકની મુદત પહેલાં કઈ રીતે તેને દૂર કરી શકાય, સંચાલકની ગેરલાયકાતો, સંચાલકની નિવૃત્તિ માટેના સંજોગો. ત્યાર પછીનો જે સવાલ છે આ સંચાલક રાજીનામું કેવી રીતના આપે છે, અને છેલ્લો સવાલ, આ 2 સવાલ કરી લેજો. દીવાની જવાબદારીઓ, આ 2 વસ્તુ કરી લેજો. ત્યાર પછીનો સવાલ છે સમજૂતી આપો, વાર્ષિક સામાન્ય સભા, ડિરેક્ટરની સભા અને ખાસ સભા. 3માંથી એક તમને જોવા મળશે. આગળ પણ ઘણા સવાલ છે, પણ પહેલાં 3 તો કરી જ લેવાના. અને આની અંદર આપણે જોઈએ તો આ જે બધા પ્રશ્નો છે એનો સ્ક્રીનશોટ લઈ લો અને છેલ્લા 3 કરી લેજો, છેલ્લા 3 ખાસ. અહીંયા પણ સભાપતિની લાયકાતો પણ અગત્યનો સવાલ છે. કંપનીનું વિસર્જન છે, એમાં આપણને 4 સવાલ છે અહીંયા, 1, 2, 3 અને 4. એમાં છેલ્લું જે વિસર્જનની વિધિ છે લેણદાર દ્વારા, એ પણ અગત્યનું છે. 4 માર્ક્સના પ્રશ્નો જોઈએ. 4 માર્ક્સના પ્રશ્નની અંદર ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ખૂબ જ અગત્યનો. ત્યાર પછી શિવમ સાયકલ, હવે આની અંદર નામ બદલાઈ શકે, બરાબર, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. ઈ કોમર્સ, ECS, RTGS અને ઈ લર્નિંગ વિડીયો કોન્ફરન્સ, આ 3 સવાલ મોસ્ટ IMP ગણાવી શકાય. શેર બહાર પાડવા, હવે આ પણ અગત્યનું, શેર બહાર પાડવાની અરજીની વિધિ, શેર વહેંચણીનો અર્થ, શેર વહેંચણી અંગે કાયદેસરતા નિયંત્રણો અને તફાવત તો આ કરી જ લેજો, અનિયમિત અને ગેરકાયદેસર શેરની વહેંચણી, શેર હપ્તાની વિધિ અને શેર જપ્તીની વિધિ તો આપણને પૂછાશે જ, 2 અથવા 3 માર્ક્સમાં પણ આ તો પૂછાય. ત્યાર પછી જોઈએ આગળ શેર ફેરબદલી, મૂર્ત શેર ફેરબદલી અંગેના કંપની ધારણ જોગવાઈઓ, મૃત સંપૂર્ણ શેરબદલીની વિધિ, અમૂર્ત શેર ફેરબદલીની વિધિ, આ બધું જોઈ લેજો. તમારે ફક્ત ને ફક્ત સ્ક્રીનશોટ લેવાનો છે. હું ફક્ત જે અમુક શબ્દ બોલીશ એ જ સાંભળવાના, જેમ કે આ જો શેર ફેરબદલીનો અર્થ અને વિધિ, એ પૂછાઈ શકે. ત્યાર પછી કંપનીનું સભાપદ, આ તો અગત્યનો સવાલ, એકદમ જ ઇમ્પોર્ટન્ટ, લખી જ રાખજો. સભ્યપદ મેળવવાની આ પણ અગત્યનો સવાલ છે, પણ પહેલો તો બહુ જ અગત્યનો કહેવાય. કંપની સંચાલકો, તો સંચાલકના કાનૂની દરજ્જા સમજાવો, થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. સંચાલકોની લાયકાત અને ગેરલાયકાતો, એમ બધા ઘણા બધા સવાલ છે, તમે એ બધા જોતા રહેજો, પણ સમય વધારે નહીં જાય એટલા માટે. સંચાલકની ફરજો, MD અને ડિરેક્ટર, દીવાની જવાબદારી, આગળ પણ મેં તમને કીધું. ત્યાર પછી કંપની, ત્યાં પછી પેલા જે પત્ર છે તે તો અલગ જ છે. કંપની સભાના પ્રકારો, સભા નોટિસની વિસ્તારપૂર્વક માહિતી, સભાપતિ ચેરમેન, સભાની ગણ સંખ્યાનો અર્થ, સામાન્ય ઠરાવ વિશે અને ખાસ ઠરાવ, આટલી વસ્તુ કરી લેવાની. અને પત્ર માટે તો મેં તમને કીધું છે આગળ પણ કે પત્રમાં તો આપણે લખવાનું જ છે. પત્ર તો આપણે એ આપણને ખબર છે એ પ્રમાણે જ આપણે એની જે લખવાની પેટર્ન છે એ પ્રમાણે રાખવાની છે. બાકી આ હતું આપણા 2, 3 અને 4 માર્ક્સના સવાલો. સાંજે રાત્રે જ્યારે આપણે મળીશું ત્યારે 1 માર્ક્સના જે વિકલ્પો છે અને 1 વાક્યમાં જવાબ છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. આભાર.